રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં વિજય મેળવવા ભાજપે પૂરેપૂરી તાકાત લગાવી દીધી છે। ધોરાજી અને ઉપલેટા બેઠકો કબજે કરવા માટે ભાજપે સહકારનો સહારો લઈને એક મોટું સંમેલન યોજ્યું। ધોરાજીના સુપેડી ગામ ખાતે જામકંડોરણાના ધારાસભ્ય અને કદ્દાવર સહકારી આગેવાન જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાથી કથિત રીતે નારાજ ખેડૂતો અને સહકારી આગેવાનોને ફરી બેઠક કરવા અને ચૂંટણીમાં સક્રિય કરવા માટે ભાજપે જયેશ રાદડિયાને જવાબદારી સોંપી છે। જયેશ રાદડિયા અનુસાર સહકારી ક્ષેત્રે પેરેલલ 1.5% રકમ અને તેનું રિબેટ મંડળીને પરત આપવું એક ઐતિહાસિક અને મોટી ઘટના છે, જેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે। સંમેલન દરમિયાન જયેશ રાદડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી। કોંગ્રેસ હંમેશા ખેડૂત વિરોધી રહી છે અને તેણે માત્ર જનતાનું શોષણ જ કર્યું છે। આજે ધોરાજી ઉપલેટા બંને તાલુકાના સહકારી આગેવાનો સહકારી પરિવાર સાથે બેઠકનું આયોજન હતું। કારણ કે એક બેંકના ચેરમેન તરીકે રાજકોટ જિલ્લાની અંદર ગામડાની અંદર ચાલતી સહકારી મંડળીઓ અને દૂધ મંડળીઓ એક સહકારી માળખું અમારું મજબૂત છે। એક ગામડાની અંદર ખેડૂતો સુધી લાભ અપાવવાના સહકારી ક્ષેત્રમાં પ્રયાસો થયા છે। સ્થાનિક સ્વરાજ્યની અંદર પંચાયતી રાજમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે માટે સહકારીના હોદ્દેદારો સાથેની આજની બેઠક મિટિંગ હતી।